जय अंबे, जय अंबे, बोल मारी 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 अंबे। प्रसाद लेने आगळ વધતા રહેજો, प्रसाद लेने आगळ વધતા રહેજો, प्रसाद लेने आगळ વધતા રહેજો। बोल मारी अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे, बोलो अंबे। 51 શક્તિપીઠ પરિક્રમા, ગબ્બર પરિક્રમા કે આજે એનો શુભ અવસર અને આજે એની શરૂઆત થઈ છે। મોટી સંખ્યાની અંદર લોકો ધર્મપ્રેમી અહીંયા દર્શન માટે અને પરિક્રમા માટે અહીંયા આવેલા છે। કરવાનું કામ જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। મારી સાથે અહીંયા હિતેશભાઈ જોડાયેલા છે। હિતેશભાઈ જોડે થોડી ચર્ચા કરીશું કે એના ભાગરૂપે હિતેશભાઈ આપ આ જે પ્રસંગ અત્યારે હાલ બહુ ઉત્સવ મનાઈ રહ્યો છે એના ભાગરૂપે આપ હિતેશભાઈ શું કહેવા માગો છો? છેલ્લા 5 વર્ષથી ગબ્બર સ્થિત અંબાજીમાં જે 51 શક્તિપીઠોના મંદિરો સ્થાપના કરવાય, માતાજીની સ્થાપના કરી કે ગબ્બર પર્વત ઉપર અંબાજીમાં એ પર્વતની પરિક્રમાનું જેમ લીલી પરિક્રમા ગિરનારમાં થાય છે એવી અંબાજી ખાતે આ પરિક્રમાની શરૂઆત મહોત્સવ ઉજવવાનું 5 વર્ષથી ચાલુ કર્યું છે। આ 5 વર્ષથી અહીંયા 10 મંદિર સંકુલ ખાતે અમારો જે જલિયાણ સેવા કેમ્પ લાગે છે અને અહીંયા અલ્પાહાર તેમજ ચાની સેવા અમે અહીંયા પૂરી પાડીએ છીએ। આ સેવા કેમ્પમાં લાખોની સંખ્યામાં જે પદયાત્રા કરે છે, પરિક્રમા કરે છે માતાજી, તે બધા યાત્રિકો આ સેવા કેમ્પમાં અલ્પાહાર તેમજ ચાનો પ્રસાદ લઈ જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર બિરાજમાન શક્તિ સ્વરૂપ અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવીને આગળ વધતા હોય છે। જય અંબે। બહુ સરસ, ખૂબ સરસ મજાની વાત કરી હિતેશભાઈએ કે અહીંયા મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ જે આવે છે અને માતાજીના ગુણના ગાય એની સાથે એમની માન્યતા શ્રદ્ધાઓ પૂરી કરે છે। ખૂબ જ સુંદર મજાની વાત કરી મારી સાથે હિતેશભાઈ। જય માતાજી, જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે। અહીંયા અત્યારે હાલ તાજેતરની અંદર જે પરિક્રમા ચાલી રહી છે એના ભાગરૂપે હિતેશભાઈ પોતે પણ પરિવારના મિત્રો સાથે અહીંયા પ્રસાદ પીરસી રહ્યા છે અને અહીંયા જે પરિક્રમાની અંદર મોટી સંખ્યાની અંદર જે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ છે એ પણ પોતે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને પોતે ધન્યતા અનુભવે છે। જે અત્યારે હાલ ગબ્બર પરિક્રમા અત્યારે હાલ તાજેતરમાં ચાલુ છે એના ભાગરૂપે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તો અહીંયા આવેલા છે। જોકે અહીંયા રવિભાઈ પણ ડીસાથી અહીંયા આવેલા છે। સેવા જે અહીંયા જે કેમ્પ ચાલે છે, જય જલિયાણ સેવા કેમ્પ જે ચાલે છે એની અંદર રવિભાઈ પણ પોતે આવેલા છે। રવિભાઈ, જે અત્યારે જે આ કાર્યક્રમ જે આયોજન કરવાનું છે, જે આટલું સુંદર મજાનું જે કાર્યક્રમ પરિક્રમાનું થઈ રહ્યું છે, અહીંયા તમારું અહીંયા ભોજન પ્રસાદ એની જે વ્યવસ્થા કરવાની છે અને એના ભાગરૂપે આપ આજે શું કહેવા માગો છો? અંબાજી ખાતે 51 શક્તિપીઠ ખાતે છેલ્લા 5 વર્ષથી આ પરિક્રમા યોજાય છે। એમાં જય જલિયાણ સેવા કેમ્પ તરફથી લોકોને ગરમા ગરમ નાસ્તાનો આપવામાં આવે છે અને લોકો લાભ લે છે અને પરિક્રમા કરીને લોકો આનંદ લે છે। આ પરિક્રમા એકવાર લોકોને જરૂર કરવી જોઈએ, એકવાર જોવા આવવું જોઈએ કંઈ કેવી વ્યવસ્થા છે, કેવી 51 શક્તિપીઠનું મંદિર છે, એકવાર જીવનમાં જોવા જરૂરી છે। સરસ મજાની વાત કરી આપે કે એનો લાભ પણ લેવો જોઈએ, પણ આપ સમાજને શું પ્રેરણા આપવા માગો છો? અહીં આદ્યશક્તિમાં અંબાજી જ્યારે બિરાજમાન છે ત્યારે આવી અલૌકિક જગ્યાઓ હોય ત્યારે લોકોને અહીં આવી કુદરતના ખોળે આવો માતાજીનો લાભ લેવો જોઈએ અને લોકોને અહીં પધારવું જોઈએ અને પ્રસાદનો લાભ લેવો જોઈએ। રવિભાઈ એ પણ વાત કરી કે અહીંયા જે 51 શક્તિપીઠો અહીંયા માતાજીના અહીંયા બિરાજમાન છે તો ચોક્કસથી લોકોએ પરિવાર સાથે અહીંયા શક્તિપીઠના દર્શન કરવા જોઈએ અને ધન્યતા અનુભવવી જોઈએ। ખૂબ જ સુંદર મજાની વાત કરી રવિભાઈ મારી સાથે। જય અંબે, જય અંબે, જય અંબે।